જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. હું છું તમારો દોસ્ત રાજમેર અને હાલો ફેરવું તમને રાજકોટ. તો આપણે અત્યારે છીએ ડૉક્ટર યાજ્ઞિક રોડ ઉપર અને આપણે જવાનું છે રેસકોર્સ અને રેસકોર્સથી યાજ્ઞિક રોડ નહીં, આપણે રૈયા રોડ પકડીને રૈયા ચોકડીથી આગળ ડીપીજીના ગોડાઉને તો મહાદેવનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે. તો બાપા સીતારામ ચોકની આગળ આપણે છીએ અત્યારે ગાઈસ ડૉક્ટર યાજ્ઞિક રોડ ઉપર. તો હાલો આપણે નીકળીએ છીએ રૈયા રોડે. હા છીએ અત્યારે આપણે ગાઈસ યાજ્ઞિક રોડ ઉપર. અહીંયા સામે છે મહાદેવનું મંદિરના જસ્ટ ઇન ટાઈમ છે યાજ્ઞિક રોડ. હવે અહીંથી ગઈશ આપણે થોડોક આગળ વળાક વળીએ ને એટલે આવશે આપણે ઇમ્પિરિયલ હોટલ અને ત્યાર પછી આવે છે રેસકોર્સ. તો ગઈશ વળાક વળીને થોડાક આગળ આપણે આવી ગયા એટલે આવી ગયું ઇમ્પિરિયલ હોટલ. અહીંયા કંઈક કલર કામ ને એવું બધું ચાલુ છે. સાધુ મહારાજ હાઈલા જઈ જો હોલે હોલે હાઈલા જાય છે અને આપણે હોલે હોલે જઈ છીએ રેસકોર્સ પહોંચવા આવ્યા છીએ. બ્લુ સ્ટોનનો શોરૂમ કાંઈ છે અને આ આવી ગયો રેસકોર્સ વાળો ચોક. આપણે આવી ગયો છે રેસકોર્સ રિંગ રોડ. સામે છે ગાર્ડન, રેસકોર્સ ગાર્ડન. બાપા જો અહીંયા બેસી ગયા. આપણે ઘૂસી ગયા રેસકોર્સ અંડર બ્રિજ, રૈયા રોડ વાળો બ્રિજ. અને બહાર નીકળતા જ સામે જે બિલ્ડિંગ દેખાય છે જો સિટી સેન્ટર. તો આ ગાય સામેની સાઈડ આખું છે સિટી સેન્ટર શોપિંગ મોલ. અને આગળ જઈશું આપણે એટલે આવશે આગળ હનુમાન મઢી ચોક. અહીંયા છે સિટી સેન્ટર. તો આપણે જવાનું છે સીધું હનુમાન મઢી ચોક, ત્યાંથી આગળ રૈયા ચોકડી. તો ગાઈ સિટી સેન્ટર નામ છે તેનું, પણ એના કરતાં તો જૂનું અને જાણીતું અને મોટો શોપિંગ સેન્ટર આવડું હોય છે. હવે અત્યારે તો એ અત્યારની જનરેશન પ્રમાણે છે હવે લેટેસ્ટ. ગાઈસ નજારો જુઓ. તો આગળ ગાઈસ ટ્રાફિક દેખાય છે એ છે હનુમાન મઢી વાળું સિગ્નલ આવી ગયું છે. અહીંયા છે આપણે હનુમાન મઢીના સિગ્નલ ઉપર. પાછળ આવી રીતે બેઠા છે રિક્ષામાં. અનાનસ વાળા હો ભાઈ. તો અહીંયા ખીરું ને એવું મળે છે, બહુ સારું મળે છે. અને આગળ આવી ગયું આપણે રૈયા ચોકડી. હોલે હોલે જઈએ છીએ આપણે રૈયા ચોકડી. ગઈશ આપણે રૈયા ચોકડીનું સિગ્નલ આવી ગયું છે. ઉપર છે બ્રિજ. તો ગઈશ તમે રૈયા ચોકડીથી રૈયા ગામ બાજુ ક્યાંય આટલામાં રહેતા હોય તો તમારે જેસીબી કે ટ્રેક્ટર એનું કંઈ પણ કામ હોય તો અહીંયા રૈયા ચોકડી પાસે જ આપણે બજાર ભરાતી હોય છે ટ્રેક્ટરની. એટલે કે ટ્રેક્ટરવાળા અહીંયા ઊભા રહે છે. તમારે ભરતી નાખવી હોય કે ઉપાડવી હોય, રેતી ઈંટ માટેનું કંઈ કામ હોય તો એ બધા ટ્રેક્ટર ને જેસીબીની બધા મળી જાય છે. બતાવું છું તમને.
રૈયા ચોકડીથી તમે રૈયા બાજુ આવો ને, રૈયા ગામ બાજુ, એટલે તરત જ અહીંયા ખૂણા ઉપર ગ્રાઉન્ડ છે. ત્યાં ગ્રાઉન્ડમાં બધા પડ્યા હોય છે, ટ્રેક્ટર ટ્રક ને બધું હોય છે. તો આ છે ગઈ જોઈ લો આપણે અહીંયા ટ્રેક્ટર એક પડ્યું છે. એવી જ રીતે જુઓ આગળ એ લાઈનમાં બધે પડ્યા છે ટ્રેક્ટર. અને અહીંયા પાછળની સાઈડમાં આ બાજુ આની પાછળ દુકાનો જે બધી રહીને એની પાછળ છે આપણે ગ્રાઉન્ડ, અહીંયા બધે ટ્રેક્ટર પડ્યા હોય છે. હા જોઈ રહ્યા ગાઈસ બધે પડ્યા છે ટ્રેક્ટર લાઈનમાં. અહીં પડ્યા હોય છે ને સામેની બાજુ પડ્યા હોય છે. એટલે તમે અહીંયા આવો ને તો તમારે અહીંયા નજીક થતું હોય ને તો એ તમારા માટે છે, બાકી તો બધે મળી જ જતા હોય છે. હા તો અહીંયા જે લોકો રહેતા હોય ને એના માટે. તો આ ગાઈસ સામે દેખાવા માંડ્યો છે બાપા સીતારામ ચોક. બાપા સીતારામ ચોક. તો અહીંયા ચોકમાં બધા તમને નાસ્તાવાળા મળી જાય છે લાઈનમાં. બધી નાસ્તાની રેકડીઓ અહીંયા પડી હોય છે. તમારે નાસ્તો કરવો હોય તો અચૂક અહીં આવી જવાનું. અને અહીંયા છે સીએનજી પંપ. તો અહીંયા પંપથી જરાક આગળ આવીને ગઈ આપણે અહીંયા સામે આ જે શેરી દેખાય ને શેરીમાં જવાનું છે. મહાદેવનું મંદિર છે ત્યાં. તો ફાઇનલી ગઈશ અહીંયા છે મહાદેવનું મંદિર. ત્યાં અત્યારે વાહન છે ને ઝાડવાના હિસાબે દેખાશે નહીં. એ ટાઈપની બધી દુકાનો ને એવું છે અહીંયા. તો ફાઇનલી ગઈશ આપણે રૈયા રોડ ઉપર આપણે જ્યાં આવવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. બાપા સીતારામ ચોકથી જરાક જ આગળ આવીને રાઈટ સાઈડમાં મહાદેવનું મંદિર છે, ગ્રાઉન્ડ છે મોટું. જોયું છું ત્યાં બતાવી શકું તો તમને વિડીયોમાં આગળ બતાવું છું. નહીં તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.